અરે આખા ભાઈ આ નાના નાના ભૂલકાઓ શું કહેતા હતા? અરે તો કઈ ખબર નહીં પડી મારા ભાઈ. અરે લાખા તારો માલ મારે ઓરવો છે. લાખાનો માલ તો કોઈ ઓરતો હશે ભાઈ. લાખો લખમતી કહેવાય આખા ભાઈ. હાલો નથી હોયા છીએ કે ભલે એ લાખે પોકાડા કરતી પોતી હલા અરે આખા ભાઈ થોડો વિશ્રામ કરીએ કે થોડો વિશ્રામ કરી લેવું છે એમ ને? હવે આગળ હલાયું નથી ના મારા ભાઈ એવું છે. હવે ઓ દાદા થોડી વાર વિશ્રામ કરીને પછી આગળ હાલીએ. ધીરે 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 ભાઈ તો ના કહ્યું તું ડોશી ને ઘર રહેવા દઈએ. મેં થોડી કીધું કે તમે મારી પાછળ આવે. તમને તો કહ્યું તો બોલે જ નથી આ ભાઈ જોણે. મફત ના આવી છે મફત નો આ બધું વાસણો શું કરવાનો હતો હંગાથી? નાવા ધોવા માટે પાણી પીવા માટે લીધો છે. અરે ડોશી એક ખાટલે બેસ. અરે ભાઈ કે નહીં કેટલું રણ કરે છે? અરે પણ હું શું કહું દાદા, મારે શું કહેવાનું? તમારે તમારથી ના મળે તો મારથી થોડું માનતું માં. એક જ પડ્યા ને તમે ગમે તે કરો. લખા ભાઈ હાજર પકડ દે. સારું લાગ્યું પૂછી તું કહ્યું તો આવ નથી આવતો તોડ થઈ જરી. એ દાદા આ ભાઈ ઉભા રહે, થોડી વાર ઉભા રહે.
ભાઈ તમે ઝઘડવા કે શું આવ્યા છે પછી ઘેર જતો રહું આજે જતા રહો ને ભાઈ. અરે દાદા પાછા આવો કે તું ભાઈ કહે ભાઈ કેટલું રણ કરશે અને આ બાજુ જો નહીં રૂપિયા પૈસો પાણી ફેરી નાખ્યું જો તો ખરો હા સમજો કઈ છે હું કરી શકું ખાશે હું કરી છે હા હા કરી ડિઝાઇન મારી છે હેર સ્ટાઇલ કરાવી છે અલા આટલી બધી હેર સ્ટાઇલ હોય પણ તમારા મારા આવ્યું હતું દાદા અરે થોડું બાકી રહી ગયું છે એવું છે આ માથે ડાઈ ભૂલી ગઈ છે ડાઈ ડાય હા વાત છે એ લઈ આપજો આ તો લઈ આલ છો અરે આખા ભાઈ ભાઈ એકલો કાંઈ છે એકલો દાદાની પાછળ આવતો દાદાને ખબર જ છે અરે ગોતો તો પડશે કે હા ભાઈ એકલો કઈ છે છોકરાને મારે ખબર રાખવાની એ તમને કહેવું તો ખરે કે છોકરો તમારી પાછળ આવે છે અંબાની પૂછ્યું છોકરું કઈ પૂછી જો હું કહ્યું ઓકે છે બોલે જ નહીં એવું ચલો હોદી લાવી પણ તમે બદલાવા કે ઓલી બાજુ તમે જાઓ આ બાજુ હું જાઉં ગમે તે છોરો તો હોદી લાવવું પડશે કે ઓલી બાજુ હા દાદા મળે કે ઉભરા એકલા ઉભરા નથી હું જાણું છું તું નથી અરે દાદા આ કોને છોરો પાડી લાયા આ એકલો નથી ભાઈ ના એકલો ન હોય આપણે એકલો નથી દાદા આવું ઓળખ ઓળખ નથી નથી એકલો નથી નથી છોકરો આવો થોડો છે આપણો આપણો છોકરો હતો ગમે તે ગોતી તો લાવવું પડશે ઉઠા ડોશીને તો અંબે ધારણ કરી નાખ્યો આજકાલ પછી તમારા અમારી પાછળ આવવાનું નહીં ખબર પડી અરે દાદા તમે તો લાવેલા મને હું લાવી તો તમે કીધું નતો કે તૈયાર થઈ જાય એમ. દાદા તમે તો ના કહેતા ને કે છોકરાને તમે ના પાડી હોય તો તમારી સાથ કેમ આવ્યો કાલથી ના લઈ જઈએ કાલથી અમે નહીં ને છોકરો નહીં. કાલથી ના આવું દાદા બસ નહીં આવો અરે કા શું છે શું થયું છે અરે મને તરસ લાગેલી તે પાસ પર બેસી ગયેલો એમ ત્રાસ લાગે લે હા તમારે વાનવાગડમાં કઈથી પાણી લાવવાનું ભાઈ અરે કાકા પાણી તો પીવું પડે ને પાણી તો પીવું પડે પણ કઈથી લાવવાનું એમ કહું છું લાવું તો પડશે જ ને કાકા કઈ જોયેલું ખરું છે પાણી ના કાકા મેં તો કઈ નહીં જોયું રસ્તામાં જોયેલું કઈ એવું હા કઈ આગળ આંબા કઈ બાજુ છે આ આંબા જોયેલું કાકા એવું છે હા આજે ભરી લાવતા હું ભરી લઉં કાકા ત્રાસ પાણી લાગે તમે નહીં પીઓ કાકા ના પીવું ને અરે કાકા જૂઠું ના બોલો ના પીવું અરે કા શું છે તરસ લાગી છે હા તરસ લાગી છે મન કે બેની ને કે પાણી ભરી લાવો અરે મને કે બેન શું છે આ પાણી ભરવા જવું પડશે જવું જ પડશે હા જાઉં છું ચાલે નહીં ના હાલે નહીં તરસ લાગી છે મને આ બાજુ તળાવ છે પાછળ ભરી લાવ જા અરે તમારે જવું પડશે જવું જ પડશે હા જવું જ પડશે હે મણકી વનમાં તે પોણી ભરવા જાયો રે મારા વડા દેશને વણઝાર હે મણકી કલે રે જાયો રે મારા વડા દેશને વણઝાર
એ વાવડીમાં ગળો ફસાણો કે એ તો નથી ફસાણી કે એ ના ના હું કરવું પડે એ ખુખારો ખાવો પડે એમ છે એવું છે હોવે એ થોડી કસર પડે છે એ નીકળે એ ઘડો પડત ને વાવડી ઉસકી આવે એ હા હેમણ કે કલેરી બેડી લો સડાવે રે મારવાડા દેશ જે વણઝારે મારો સોનાનો ગડોલો રે આ મોણીલા છલકે અરે કા મણકીને માથેથી બેડી ઉતારી લે એ હા અરે કાકા હું છે પાણી તો પીધું પણ ભૂખ લાગી છે મને પાણી પીધું પણ ભૂખ લાગી છે એમ? હા હા થોડો આગળ હાલ ને ભાઈ હોટલ જઈને જમાડી લેશે અરે કાકા મને હલાય એમ જ નથી પણ હાલા એમ જ નથી. હા હા અરે કા શું છે ભૂખ લાગી છે હા ભૂખ લાગી જા લાકડો લઈ આવ જા જાવું પડશે જાવું જ પડશે ને એ હા અરે કો વનમાં લાકડા લેવા જાય રે ભાઈ મારા વડ દેશનો વણજારો હું જો મોડ મકાવાડો ફસાણો તું તો નથી ફસાણો કે એ ના હું કરવું પડે એ ખૂબ કારો કરતો નીકળે એમ છે એવું છે હા હા એ હા એ થોડીક જ સલાહ એ હા એ નીકળે એ કવાડો બડો ને બડોસકી આવ કે એ હા અરે કો એ કલર બારો સડાવે રે ભાઈ મારા વડા દેશનો વણજારો આવે રે ભાઈ મારા વડા
કાકા ઓ કાકા બાર ઉતાર કે મારો ભાઈ નાખીને ગોલટો માર ભાઈ અરે કાકા બાર તો મૂકી દીધો મૂકી દીધો તો પોણા લઈ આવીને ઢેકલા બનાવી દે ભાઈ. અરે કાકા એમ ના હાલે કેમ ચાલે સુલ્યો ગોળી પડે છે એના માટે બોલ્યો ઘોડાની વાત કરે છે ભાઈ લાખાભાઈ. હા તો ગોળી નાખી જટ જોડ તો હા કાકા. ભલે હાય રે ઈ કો વનમાં ચૂલિયો ગોળાવે મારવાડ લોરી કો વણદારો અરે કા હું છે જોઈ લે ગોળી ગાડી હવે હા કમ્પ્લીટ ગોળી ગાડી છે હા તો તાવડો લાઈને મૂકી દે એ હા અરે કાકા તાવડો તો મૂકી દીધો તારે જે ખાવે મોઢામાંથી કાઢી લાગ એ હા અરે કાકા મૂકી દીધું તો હલાવી ના અરે તમે ફેરી કાઢો એવું છે હા હા ભલે જટ ફેરવો તો હા હાય રે ઈ કો વનમો ચૂરા મુજે ગાવે મારવાડ લોરી કો વણદારો અરે કા હું છે હાલ જમી લાગે એ હા અરે કાકા હું થયું આમાં તો થોડી ભૂલ લાગે છે આની ભૂલ લાગે છે આગળથી તો હારો ને પાછળથી ખારું લાગે છે પાછળથી લાગે છે હા પાછળથી જ લાગે છે એવું છે હા અરે આખા ભાઈ આને તો પેલો હારો હારો ને પાછળથી ખારો લાગે છે સોરાની થોડી વાત મનાતી છે ભાઈ. અરે અંબા મણકી હાલો દાદા દાદી હાલો આપણે ટેસ્ટ મારી લઈએ અરે મણકી તને કેવો લાગે છે એકલો વીરો હાસુ કે આગળથી તો હારો હારો ને પાછળથી તો ખારો ઉસ લાગે એવું છે હોવે દાદા હા ભાઈ તમને કેવો લાગે છે મને પણ ખારો ખારો લાગે છે એવું છે આખા ભાઈ ભાઈ તમને કેવો લાગે છે પેલો તો હારા હારા ને પાછળ હારા હોશ લાગે છે. એવું છે હાસી મસરીનો લોન બની ગયું મારા ભાઈ હા ભાઈ આપણે શું કરવું પડે આપણે રોવાના દાડા આવ્યા ભાઈ. એવું છે ભલે હાય રે લાગો માતર બસડી રોવે ડોરી મારવાડ રો લાગો વણદારો
અલ્યા શા માટે રૂવો છો રસ્તા વચ્ચે? આવડે વડો આ ફાટે તમારે રડ્યો છે ભાઈ. અરે ભાઈ આબ ફટી ગયું છે, વાત સત્ય છે, પણ રડવાથી શું વળવાનું છે? ભાઈ દુઃખના રડતા હો, સુખના તો ના રડતા. હા ભાઈ, બધા દુખિયા જ રડે છે, સુખિયા કોઈ રોતા નથી. પણ તમે શા માટે રડી રહ્યા છો? અમારે હાસી મસીનું લોન મળી ગયું છે અમારા પર. એવું છે? હવે તમે કોણ છો, ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? અમે મારવાના લાખા વણજારા છીએ. અમે માલ વેચવા નીકળ્યા છીએ ગુજરાતમાં. એવું છે? હવે તમે મારવાડના લાખા વણજારા માલ વેચવા માટે ગુજરાત જઈ રહ્યા છો. હવે તમને રસ્તામાં કોઈ મળ્યું તું ખરું? રસ્તામાં તો કોઈ નતું મળ્યું. નાના નાના ભૂલકાઓ મળ્યા હતા. નાના નાના ભૂલકા મળ્યા હતા. હવે કયું ગામ હતું? પોકણગઢના પાદરેથી ને આયા હતા. કોકણગઢને પાદરે. હવે એ ભૂલકા તમને કઈ પૂછતા હતા ખરા? હવે લાખા તારો માલ મારે ઓરો છે. મીકુ લાખાનો માલ તો કોઈ ઓરાતો હશે. અમે થોડું જૂઠું તો બોલ્યા હતા. જૂઠું બોલ્યા લાખાભાઈ. હવે અરે લાખાભાઈ, તમે એમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે. એ તો કોકણગઢ અજમલ રાજાના ઘરે રામદેવ બંને ભાઈ અવતાર ધારણ કર્યો છે, અને એ તો પ્રભુનો અવતાર છે. માટે લાખાભાઈ તે જૂઠું બોલી અને બહુ મોટી ભૂલ કરી છે. તને જૂઠનું પરિણામ મળ્યું છે. જો તારે માલ સુધારવો હોય ને તો રામા બાપાની તારે મોનતા લેવી પડશે લાખાભાઈ. કેવી રીતે રાખવાની? અરે લાખાભાઈ, તારે મોનતા એવી લેવી પડશે કે હે રામા બાપા, હે રામા બાપા, કે જો મારો બગડેલો માલ સુધારી આપીશ ને, મારો બગડેલો માલ સુધારી આપીશ ને, તો પોકણગઢને પાદરે 1.25 લાખના દેવળ બંધાય, 1.25 લાખનો દેવળ બંધાય, 1.5 લાખનો ઉપર સતર સણાય, 1.5 લાખનો 17 સણાય, ઉપર બેડું ચડાય ને તારા નામના લીલા ને પીળા હું નેજા ફરકાય એવી મોનતા તું નાઈ ધોઈ અને રાજી ખુશીથી રાખી લે લાખાભાઈ. તો તમારો બગડેલો માલ ચોક્કસ સુધરી જશે. ભલે ભાઈ. હા ભાઈ. આખા ભાઈ, ભાઈ હાલો આપણે મોનતા રાખી દઈએ. એવું છે. હા જય હો. લાગદાણી રામદેવ પીર મહારાજ હાય રે પીર રોમાને વંદાયો તુરે તમારા જય હો.
ધણી રામદેવ પીર મહારાજનો જય. અરે કા હું છે ઉઠી ચેક કરી લે કે અરે કાકા અરે કાકા હું જો અરે માલ તો સુધરી ગયો. સુધરી ગયો. હા હા તો હાલો અહીંથી વયા જઈએ કે હાલો અરે દાદા હાલો કે આખા ભાઈ હા ભાઈ આ માણેક શોખ છે હું છે માણેક શોખ માણેક શોખ છે હવે આ પેલા જૂના શેઠ છે તે હા મણીલાલ ની પેઢી છે એવું છે હવે જોને છે એવું લાગે છે ભાઈ જામીજ તો છે હવે
હુએ શેઠિયો રે અમદાવાદ શહેરનો. મારું નામ મણીલાલ રે અમદાવાદ શહેરનો. હીરા મોતી ઓરતો રે અમદાવાદ શહેરનો. એટલે આ 9:30 થઈ જશે, ચડ્ડુ હજુ દુકાન નહીં ખોલી એવું લાગે છે. એટલે ચડ્ડુ એ લાડવો ખાવા માંડ્યો કેટલી વાર દુકાન ખોલવાની? ઉએ ચંદુડો રે સુરત બોલો ને શેઠ. શું બોલે છે તું? શું બોલું છું શેઠ? શેઠ મારો નોકર, શેઠની પત્તર ફાડતો. ના શેઠ, આ તો શેઠ તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે તમને ઓછું સંભળાય. શું બોલતો ત્યારે? અલા હું શેઠ નો નોકર, હું શેઠ ની આગળ પાછળ ફરતો, શેઠ ના કપડા બપડા ધોતો, એમ કેતો શેઠ. એવું છે એમ ને? હા શેઠ. કેટલા વાગ્યા છે ખબર છે તને? કેટલા વાગ્યા છે? 9:30 થઈ જશે. આપણે દુકાન ખોલવાનો 8 વાગ્યાનો સમય છે. કેમ કઈ ગયેલો? શેઠ આમ ચા પીવા બેહી ગયેલો, એમાં લેટ થઈ ગયું છે. એવું છે એમ ને? હા શેઠ. ચાલ જલ્દી દુકાન ખોલ દે. એટલે શું છે શેઠ, આજે એક છે ને અવાજ? તને ખબર નહીં? શું છે શેઠ? આજે અમદાવાદમાં 8 ભરાય છે. એવું છે એને શેઠ? હા તો ખોલી નાખીએ ને શટર બટર. જલ્દી ખોલ દે. શટર ખુલી ગયું છે. ખોલી ગઈ? કચરા બધું કચરા પોતું તો આપણી દુકાનમાં ચકાચક છે શેઠ. ચકાચક છે. હા શેઠ. ખુરશી કઈ છે આપણે બેસવા માટે? આપણે રાખેલી છે ખુરશી દુકાન પર. રાખી છે ને જલ્દી. એવું છે લો શેઠ, આવી ગયો બીજો. ચડ્ડુ શું છે બીજું નવા જોની કોઈ? શું નવા જોની છે? સમાચાર સમાચાર હોભળો પડશે. ગોબળવા તો પડે ને જલ્દી. એવું છે ને શેઠ. શેઠ લુણાવાડા શાક માર્કેટમાં એક ટામેટો ફાટતા 4 બટાકાના મોત, 7 રીંગણ ઘાયલ શેઠ. શું વાત કરે છે? હા શેઠ. ટામેટો ફાડતા રીંગણ ઘાયલ થઈ જાય? રીંગણ ઘાયલ થઈ ગયા છે. બટાકુ ફાડતા રીંગણ ઘાયલ થઈ જાય? ના શેઠ. એક ટામેટો ફાટતા 4 બટાકાના મોત, 7 રીંગણ ઘાયલ છે. અલા ચડ્ડુ પણ શું બમ ગાલ્યો છે? ખબર નહીં હવે શેઠ, આ તો ખબર નહીં સમાચાર જે છે. ગજબના સમાચાર. હા હા શેઠ. તારા જેવા જ સમાચાર છે ચડ્ડુ. મારા જીવ હા ખબર નહીં હવે, તમને ખબર છે? અલા ચડ્ડુ હા કોઈ લાઈવ સમાચાર આજના ભાઈ એવા? આજના શેઠ. આજના અરે લાખો વણજાર આવી ગયા છે શેઠ. હીરા મસૂર જવેલ લઈને શેઠ અમદાવાદમાં. શું વાત કરે છે? હા શેઠ. લાખા વણજાર આવી ગયા છે? લાખો વણજાર આવી ગયા છે એ પણ અમદાવાદમાં? અમદાવાદમાં શેઠ. ચડ્ડુ આ તો નવાઈની વાત છે. હા શેઠ, નવાઈની વાત છે. કઈ છે તપાસ કર જલ્દી. ચલો શેઠ, હું તપાસ કરું. અલા કોણ છો તમે? લાખા વણઝારા જ. લાખા વણજારા છો એને? અલા શેઠ, શું છે? લાખા વણજારા આવી ગયા છે. આવી ગયા છે? હા, આપણી દુકાનના બાજુમાં જ છે શેઠ. શું વાત કરે છે? હા શેઠ. કઈ છે? આ રે આ શેઠ.
કોણ છો લા તમે? આખા વંજારા લાખા વણજારા. ચડ્ડુ આ બાવા થઈ જાય એવું લાગે છે. હા, એ ઉંમર થઈ ગઈ ને ધોળા ધોળા આવી ગયા છે. એવું છે એમ ને? શું લઈને આવ્યા છે? હીરા મોતી જવાહર એવું છે. ચડ્ડુ આ તો લાખા વણજારા એ જ એવું હા, લાગે એ જ છે. બહુ વર્ષે આવ્યા ને? બહુ વર્ષે આવે છે એટલે ચડ્ડુ બોલો ને શેઠ. લાખા વણજારા છે. નાણોની ઉંમર થઈ ગયેલી. હા, ઉંમર થઈ ગઈ છે ને તમારી બી થઈ ગઈ છે ને એનોની બી થઈ ગઈ. એવું છે એમ ને? હા શેઠ, તમારી બી તૈયારી છે ને એનોની બી તૈયારી. આડો થઈ ગયો તો એવું લાગે. શું છે દાદો છે મારા ઇજ્જત થી વાત કરવાની બરાબર દાડો છે? હા દાદો છે એમ કે દાડો છે. ચડ્ડુ દાડો. અલા શેઠ શું છે? ઇજ્જત થી વાત કરવાની એમ કહું છું હા હા, એ તો અને દાડો. બાજુમાં રહો હું બાજુ આમ બાજુમાં રહો એમ કહું છું શેઠ આમ છે? કઈ માલ ચા કઈ પાઈ જાઓ છો અમારી જોડે માલ કઈ છે? માલ માલ બતાવો ને શેઠ શાંતિ રાખો જરા ચડ્ડુ ને બતાડે જલ્દી હે ને? હા આખા માલ બતાવ ભાઈ અલા શેઠ શું છે? આ છે એને માં. જોયેલા શેઠ જોવે છે ભાઈ, નોકર રાખેલો છે મારે. અમે જાણીએ તમે નોકર એમ જ જાણતા શેઠ અલા શેઠ, શું થયું લે? આના નેચે તો લપક ઝપક થઈ ગયા છે. શું વાત કરે છે? હા શેઠ, લપક ચપક થાય છે? હા શેઠ, નેચે તો લપક ઝપક થઈ ગયા છે. એટલે આ શું છે લે? લપક અલા ચપક શેઠ કેમ થાય છે? ઇન્ડિકેટર લગાવ્યું છે આને ઇન્ડિકેટર આવે? અલ્યા શેઠ અમે લગાવ્યું છે કેમ લગાવ્યું છે? આમ રસ્તામાંથી આમ વળવા આમ રસ્તામાં વળવા. પેલું બાઇક ને નથી આવતું શેઠ એ રીતના લગાવ્યું છે અમે તમારે તો ઇન્ડિકેટર લગાવવામાં આવે છે એમ ને? અલ્યા શેઠ અમે લગાવ્યું છે એમ કહું છું એવું છે. હા જટ્ટુ. હા શેઠ, આ તો ઇન્ડિકેટર લગાવ્યું છે. ઇન્ડિકેટર એને. પેલો આ ધરામાં આવે ને તો કદાચ કોઈ અડાડી દે ને એના માટે લગાવ્યું છે. આ તો હું જોણું કે પાછળ હું લપક ઝપક થાય છે. જટ્ટુ હા શેઠ, તું હજુ એક સરખી રીતના જોઈ લે. એવું છે ને. હા. અલા શેઠ, શું થયું લે? આ તો બાંડી છે શેઠ. શું છે? બાંડી છે. બાંડી છે? હા શેઠ. શું વાત કરે છે? હા શેઠ. એટલે આ તો બાંડી છે ને? આ તો શેઠ બાંડી જ છે ને એમાં તાર તો ના લેવાય ચડ્ડુ. આ તો બાંડી છે. નેકળો શેઠ નેકળો અહીંયાથી એમ કહું છું ચડ્ડુ બોલો ને અહીં શેઠ. આવ. તું અહીં આવ. અરે શેઠ આટલારીની વાત નથી થતી એમ કહું છું તમને. બાંડી છે એમ કહું હું તને ખબર પડે છે? આ તો બાંડી જ છે ને શેઠ તારે આ નાખોરું ના હોય ને તો માલ લેવાય એમ કહેજો. શું શું કીધું કા આ નાખોરું ના હોય ને હા તને કોઈ કન્યા આપશે પેલો? અલ્યા શેઠ આ અલગ વાત છે એ વાત નથી એમ એને પૂછવું નથી તો અમારા માલ લેવાય? નથી લેવાનું ના જ લેવાય ને. હાથ નેકળો જો શેઠ પેલા ચડ્ડુ બોલો ને શેઠ. આ ટાઈટ બોલે એવું લાગે છે. આ ટાઈટ શેઠ તમે નેકળો માલ નથી લેવાનો તમારે નેકળો અહીંથી. આમ કરીએ ને થોડો પૈસા ઓછા કરે ને બરાબર છે શેઠ. બધા સાચી નખરા વાત. કરવા પડે. હા, એ તો કરવા પડે ને શેઠ. આલે કઈ ફોટ નથી આપવાની માલ આપવાનો છે અલા શાંતિ રાખો. ગુણકા દેવાના છે એવું છે. અલા શેઠ, આમાં તો મને કઈ ડાઉનફુલ લાગે છે. પાછળ વાળીમાં ડાઉનફુલ છે. એવું છે ને? પાછળ વાળામાં ડાઉનફુલ છે પણ મને તો વધારે ડાઉનફુલ લાગે. તમે ચેક કરી લે તો શેઠ તો વ્યવસ્થિત લાગે. ચડ્ડુ હા શેઠ. કૂદે છે એવું લાગે તને? આ કૂદે તો છે ને શેઠ. શેઠ રાગીરીને જોજો એમ કહું છું હા? ઓ શેઠ સંભળાય છે રાગીરીને જોજો એમ કહું છું. માલ લેવાનો છે તપાસ કરી લઈએ. લાત માર મારશે તો મારી જવાબદારી નહીં રહે બરાબર એવું લાટ મારે છે પાછો? અરે શેઠ મને શું ખબર આમ અંદર પેલી સાઈડ જાઓ ખબર પડશે શેઠ ધીમે રહીને બળગી જશે. અલા શેઠ, ઓ! શેઠ ગયા?
હલે જડુ લાય સટ્યું લાય જલ્દી. એટલે આ શું હતું લે? લે આ તો શેઠ તમને જોઈને ભડકી ગઈ. પણ આટલું બધું અલા શેઠ હું થઈ ગયું આમાં થાય જતો રહેલો હું એવું લાગે છે ને આમાં જ જતો રહેલો આમોની તમે ઉપર ગયેલા પાછા એવું છે હા શેઠ. એમાં તારે થોડોક રાગ આવી જતો ઉપર જતો રહેતા સાચી વાત છે તારે પકડવું જોઈએ ને એટલે ઉપર ગઈ તારી લા અડધેથી પાછા આયા તો તારે હું પકડવું જોઈએ એટલે પગ તો હાવો પડે ને ઉપર જતો રહેતો ચડ્ડુ બોલો ને શેઠ. પંદા વાળો તો હે જ તને એવું લાગે શું લાગે છે? બહુ લોડું વાળું છે લોડ વાળું તો છે શેઠ. પૈસા ઓછો કરશે આજે લાગતું નહીં. કિંમત તો પૂછી લઈએ. હા પૂછી લો અલા કિંમત કેટલી છે? બાંડીના 1.25 લાખ અને પૂછવાળીના લાખ. અલા શેઠ શું છે બાંડીના 1.25 લાખ છે અને પૂછવાળીના લાખ છે. બાંડીના જ વધારે છે ચડ્ડુ હા શેઠ. અલા બાંડીના કેમ વધારે? અલ્યા એમાં 2 ગુણકા વધારે ને એટલે. અલા શેઠ એમાં 2 ગુણકા વધારે છે ને એટલે એનો ભાવ વધારે. એવું છે એમ ને હા શેઠ. એટલે ચડ્ડુ બોલો ને શેઠ. પૈસા તો બહુ કીધા છે બરાબર. પણ આ માલ તો લેવો જ પડશે આગળ જશે બીજા ખરીદે છે સાચી વાત છે. એટલે આપણે લઈ જ લઈએ ને લઈ લઈએ છે. શું છે પૈસા કેટલા પડ્યા છે તારા જોડે ઉઘરાણીમાં મારા જોડે તો એકે નહીં શેઠ. કોઈ રૂપિયો આપ્યો નહીં, કોઈ ઉઘરાણી મળી નહીં શેઠ આપણે. કોઈ ઉઘરાણી જ નહીં મળી કશું જ નહીં શેઠ. કે તું ગયો જ નહીં એટલે ગયેલો શેઠ પણ કોઈ પૈસા આલવા તૈયાર જ નહીં શેઠ. એવું છે એમ ને હા એટલે જડ્ડુ બોલો ને શેઠ. મારી જોડે છે ને પૈસા પણ ફિક્સ માં મૂકેલા છે બરાબર છે. પણ અત્યારે કેશ જોઈએ ને કેશ જોઈએ. આ લોકો કેશ જ જોઈએ ગૂગલ પે નહીં ચલાવે ને? ના એ પણ જોડે ગૂગલ પે ના હોય છે. પૂછી તો જો. કેશ જ આલવા પડે. પૂછી જો કદાચ હા ભાઈ. અલ્યા શેઠ અમારા જોડે કોઈ ગૂગલ પે નહીં ચાલે. એવું છે હા તું વધારે બોલે છે આ ડગરા થઈ જાય અણંદ બોલાત નહીં અલ્યા શાંતિ રાખ. શેઠ શું છે એમને ખબર ના પડે. એવું છે તું વધારે પડેલો છે એમ ને? હા હું વધારે ભણેલો છું. સારું સારું શેઠ આપણે માલ લીધા પછી એને ઓળી પાડી. એવું છે ડુપ્લિકેટ નોટો નથી શું કીધું શેઠ? ઓય ડુપ્લિકેટ નોટો આપવાની વાત નહીં કરવાની બરાબર. એટલે અમારે વાત અસલી જોઈએ શેઠ પૈસા. જડ્ડુ બોલો ને શેઠ. પૈસા પડ્યા છે શેઠાની જોડે બરાબર. હવે એ ગઈ છે કુંભ મેળામાં હા, ભીખ માંગવા. એટલે જડ્ડુ ભીખ માંગવા નહીં તઈ બધું પાપ ધોવાઈ જાય સ્નાન કરે ને બધું પાપ ધોવાઈ જાય તો તમે પાપ કરતા જ આયા છો એમ. એટલે આ ચડ્ડુ કદાચ થઈ ગયું હોય વાટમાં જતા હોય ચેડી મેળાઈ ગઈ હોય તો એ પાપ થઈ જાય ને. હા સાચી વાત હા. છે. એટલે નાઈટ ની પ્લેન ની ટિકિટ હતી બરાબર. અમદાવાદમાં હા કદાચ આવી ગયા હશે એવું લાગે છે મને બરાબર છે. પણ કોઈ વોટ્સઅપ મેસેજ કરી લે ને ચડ્ડુ શેઠ મારા અંદર તો રિચાર્જ જ નહીં છે. વાઈફાઈ કનેક્ટ નહીં થાય કશું નહીં છે. ચડ્ડુ તારી રીતના કઈક આવતા હોય એવું ભૂખ તો લાગે છે ને હું મારી રીતે બોલાયેલું છે. હા તો બોલાય લે ને આવે તો ભાઈ કહેતા ના શેઠ કે ચાંદુ આમ. ના ના જલ્દી બોલાય લે હે ને બોલાયેલું ચલો. એ શેઠોની શેઠ કોમ પડીને મરી ગયા. વેલા વેલા આવજો. અલ્યા ચંદુ બ્યુટી પાર્લર માં ગઈ છું. એ શેઠ કોમ પડીને મરી ગયા. વેલા વેલા આવજો. ચાંદુ થોડી સબર કર, મારા હાઈબ્રો નું કામ થોડું બાકી છે. ચલો ને જલ્દી કરીશું. ચડ્ડુ આવી ગયા છે એવું લાગે આવી તો ગયા છે. હાય રે હું એ શેઠોની રે શેઠોની રે સુરત શેરની આટ બજાર ફરતી રે ફરતી રે સુરત શેરની
શેઠ એલા જડ્ડો બોલો ને શેઠ. અને દુઃખ કેવું પડ્યું મેળામાં તો મેળામાં ગયેલા ને તો દુઃખ પડ્યું હશે એટલે રોવે છે. કેમ રડે છે હા. શેઠ શું છે શેઠોને એમ પૂછે ને કે મને હું કામ બોલાવી છે. એલા જડ્ડો હા. લાખા વણજારે આવે છે અમદાવાદમાં બરાબર માલ લઈને હીરા ઝવેર મસૂર બધું જ લઈને આવે છે એવું છે. હવે આપણે લેવાનો છે માલ બરાબર. પૈસા એની જોડે પડ્યા છે પૈસા કેટલા છે પૂછજો ને અલા શેઠોની કેવું છે કે આપણે માલ આવ્યો છે તો લેવાનો છે તો તમારી જોડે પૈસા કેટલા પડ્યા છે? ચંદુ હા. પૈસા તો મારી જોડે બહુ પડ્યા છે પણ શેઠ 12 વર્ષથી બહાર ગયેલા પૈસા શું કરે આપણે? અલા શેઠ શેઠોની એમ કે છે કે મારા જોડે પૈસા ઢગલા બંધ છે પણ શેઠ 12 વર્ષથી બહાર ગયેલા તો પૈસા શું કરે એમ કે છે. એલા જડ્ડુ હા. પૈસા તો આપણા અમેરિકા ગોવા બોમ્બે કઈ બંગલા રાખેલા છે એવું છે. હા બધું અહીં ના કહેવાય ચાર ઘરા એવું લાગે છે ને ના એ તો ના કહેવાય બૈરોને વાત ના થાય ભાઈ. અરે ચંદુ હા. શું કે છે આ ગાંડિયા શેઠ? એટલે ગાંડિયા શેઠ એમ કે છે કે આપણા જોડે તો અમારા જોડે તો બહુ પૈસા હતા પણ આપણે મોટી મોટી બિલ્ડિંગો રાખી લઈ છે તો એ બધા વપરાઈ ગયા એમ કે છે. અરે કાકા આ તો ગાંડિયા શેઠ છે એમ લાગે મને એલા હા. શેઠવાળી પણ ગાંડિયા શેઠ એમ કે શું કે છે તને સંભળાય છે દાંડિયા હા તમે ગાંડિયા શેઠ છો ખબર હે અમને બધી ચંદુ બોલો ને શેઠો. હવે શેઠ હે ને ડાન્સ કરે ને તો પૈસા એવું છે ને. અલા શેઠ જડ્ડુ ઓ શેઠ શેઠાણીના મેળામાં મજા જ આવી ગઈ છે એવું લાગે છે ખુશ છે ને ખુશ છે, ખુશ છે. શેઠોણી એમ કે છે કે શેઠ ડાન્સ કરે તો પૈસા આલું. શું કે શેઠ ડાન્સ કરે તો હું પૈસા આલું એમ કે છે. આવી ઇજ્જત કરવાની ભાઈ પૈસા માટે પૈસાની આપણે જરૂર છે ને તો પછી થોડું ડાન્સ કરી લો. એવું છે એમ? હા શેઠ. ચાલ કરી લે ને બીજું કોઈ આગે આપણે ડાન્સ કરી કેવું એલા જડ્ડુ શું છે શેઠ? આમ કા જાતો તો તું ક્યાં જાતો છે? એલા જડ્ડુ આવું ના કરાય તારે જો તમારું સાઠિયું ડાન્સ કઈ કરવાનો તો તારે તું તો જરાક વાર શેઠાણી જોડે જતો રહેતો ચંદુ બોલો ને શેઠ. હવે છે ને શેઠની વાતમાં ના આવતો મારે એક બજાર જવાનું મોડું થાય છે બરાબર. બરાબર એટલે મારે ગાન બાન કશું ગાવું નથી કશું નહીં પણ શેઠ મને પગે લાગે ને તો પૈસા આપે એવું છે ને. અલા શેઠ શું છે શેઠોણી એમ કે છે શું કે છે કે શેઠ મને પગે લાગે ને તો પૈસા આલું એમ કે છે. જડ્ડુ આવું બધું ચાલે એ તો ના ચાલે પણ શેઠ આપણે પૈસાની જરૂર છે ને શેઠ. ફાઇનલી આપી દેશે ને પૈસા આપી દેજે ફાઇનલ શેઠ. દુકાન હે અહીં કઈ આ બાજુ છે ને શેઠ. એક કામ કરીને મસાલો લઈ આવ ચલો હું મસાલો લેતા આવું એટલે તમારું કામ પતાયેલું હશે. ઓ શેઠ અરે બૈરાને પગે થોડું લગાય એટલે બૈરાને થોડા પગે લાગે. શેઠનું સાઠિયું પડી ગયેલું તો અલ્યા શેઠ તમે તો ગાંડિયા છો એ તો ખબર છે અમને તમારી પાસે બુદ્ધિ જ નથી પણ બૈરાને પગે ના લગાય એમ કહું છું બુદ્ધિ વગર અટેક પડી હશે તમારી ઇજ્જત નથી શેઠ એમ. ઇજ્જત છે બધું છે તમને ના શું ખબર ઇજ્જત છે પડે શેઠ? એટલે લોકોને શું ખબર પડે અલ્યા શેઠ તમે તો બૈરાને પગે લાગે છે ભાઈ પગે લાગે છે એટલે જડ્ડુ સમજાવ ને બોલો ને શેઠ. લે આ તારા પાન મસાલા શેઠાણી આમ ન્યાલ દીધો ને ઓ શેઠાણી
અલા બેહી ગયા ને સાઈડ પર ચો શું છે લા તારે અલે પૈસાની વાત કરતો શેઠ પૈસા આવી ગયા શેઠ પૈસા આવી ગયા છે આપી દઉં ને આપી દે લો આ પૂરા છે પૈસા ગણી લેજે આવડે છે ને ગણતા હા બહુ ભણેલો છું હા કેટલું બહુ બોલે બહુ તમને ના કહેવાય ચડ્ડુ ઓને એક બાજુ લઈ જઈએ પૈસા નહીં બધા હા સીટ આપણે બધે ઓળી પાડી દઈએ શેઠ તમારી ઓકાત નથી મને મારવાની ખબર હે બાજુમાં રહો ચાલ માલ લઈ લેજે હા ચડ્ડુ હું કહું ઓ શેઠ ઓય ઓપા પૈસા ઓછા આપીને ચો જો કઈ ઓછા શેઠ આ પૈસા ગણજો દો તીન ભરાઈ ગયું શેઠ અલા ચડ્ડુ શું થયું કેમ પૈસા ઓછા છે શેઠ મેં તો પૂરા આપ્યા હતા એને ગણતા ના આવડે તો શું કરું આ તો મશીનમાં નાસીને ગણ્યા હતા એટલે મશીનમાં નાખો નોટ મોટ ચોટી ગયા છે શેઠ અને આ તો ચોર માણસ લાગે છે મને ડાઉટફુલ તો છે અલ્યા શેઠ અમે કોઈ દિન ચોરી નથી કરતા ખબર ને તમને ચડ્ડુ બોલો ને આ લોકો ચોરી તો ના જ કરે તમને એવું લાગે ચોરી આપણે અમદાવાદમાં ચાલે એવું બધું આ તો ચોર માણસ લાગે છે શેઠ બહુ ખતરનાક આ બોલ કરે છે તો મને ચોર જ લાગે ચડ્ડુ ચા પીવા ગયેલો હમણાં હા ગયેલો ને શેઠ દુકાને ગયેલો ને શેઠ થઈ તો નહીં રહી જાય પૈસા હા શેઠ મેં તો એને પૂરા આપ્યા હતા અલા ચડ્ડુ શેઠ મારે નોકરો કરવો નહીં હું તો જાઉં છું શેઠ અલા ઉભો તો રહે હજુ લગન બાકી છે તારું બાકી કે ને તો ઉપર લેવાનું હે ને લેવાનું ને. જરા આઈ જા તારી પકડા લગન બાકી હે ભાઈ ઉપલા માલિક ખાડી દેજે ને તમે ગાંડિયા છો પછી કઈ દી પેણા હમણાં પડાઈ દીધું આજે તો. જય હો ભવાલી લખતણી રામદેવ મહારાજનો જય હરે લાખાભાઈ આપણો માલ સુધરી ગયો વીરા આપણો માલ વેકાઈ પણ ગયો છે હાલો આપણે રાખેલી મોંટા પોકણગઢને પાદર જઈ પૂરી કરીએ વીરા ચાલો હા રે પીરે
લખદણી રામદેવ પીર મહારાજનો જાય હાય રે આડે લોગો નો રે રામદેવ માપે કરો ને આડે લોગો નો રે લાખા માપે કરો ને રે હવે પાછી જૂઠું ના બોલે રે આડે લોગો નો રે રામદેવ માપે કરો ને હવે પાછી જૂઠું ના બોલે રે આડે લોગો નો રે લાખા માપે કરો ને રે તાને વાને આપો મારા વાડે હોગે ગુજરાત રે પીના અજમલ રાયના મલોડા બોલે તો બોલાયો રે આડે લોગો નો રે લાખા માપે કરો ને રે ઘણી રે માયો મારા રણુ જો નારાયણ રે જોતો રે મર જો લાલા ખાન મોરો હરે પ્રભુ આટલો ગુનો મારો માફ કરો હવે પછી હું જૂઠું ના બોલું બોલીએ લખદણી રામદેવ પીર મહારાજનો જય બોલીએ રામ દેવનો જય હરે અમે